હર હર મહાદેવ બધાને કેમ છો? તમે બધા મજામાં જશો તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે મારા ઘરેથી અને ફાઇનલી ગાઈસ આટલા દિવસ પછી હું બ્લોગ શૂટ કરી રહ્યો છું, મતલબ કે બ્લોગ ઉતારી રહ્યો છું અને મને ખૂબ જ આનંદ પણ થાય છે કારણ કે ગાઈસ આટલા દિવસ પછી હું બ્લોગ બનાવી રહ્યો છું કારણ કે ગાઈસ વચ્ચે આપણે શરૂઆત આ પેપર તે માટે કન્ટિન્યુ બ્લોગ નહોતા આવતા, કન્ટિન્યુ કંઈ પણ બ્લોગ આવતા જ નહોતા. પણ મેં તમને પહેલાં પણ કીધું મારા પેપર શરૂ છે અને તે પેપર બોર્ડના પેપર હતા. તો ગાઈસ બોર્ડના પેપર તો જો કે શરૂ જ છે, એટલે એક પેપર બાકી છે. આપણે એ પેપર કાલે છે અને મારે જો કે અત્યારે વાંચવું જોઈએ. હું બ્લોગ બનાવી રહ્યો છું ગાઈસ કારણ કે આટલા દિવસ થઈ ગયા બ્લોગ જો આવ્યો નથી તે માટે. તો પછી મેં વિચાર્યું કે વાંચવાનું તો લગભગ રાત્રે વાંચી લઈશ, તો અત્યારે મેં કીધું બપોર પછી બ્લોગ બનાવી નાખું. તો કાલ પેપર હતો તો કાલે કોલેજે ગયો હતો તો મને એક ફ્રેન્ડે કીધું કે મારી સાથે પણ એક કે બ્લોગ બનાવી નાખ. જો કે એને મને 2-3 દિવસ પહેલાં પણ એને કીધું હતું, હું એની સાથે બ્લોગ નહોતો બનાવતો. મેં કીધું હતું કે હાલમાં પેપર શરૂ છે, આપણા પેપર પૂરા થઈ જાય પછી મેં કીધું આપણે નિરાંતે જશું. પણ તે કાલે મને કીધું હતું કાલે આપણે ક્યાં જશું, પણ મેં કીધું મસ્તીમાં કીધું હશે તેને, તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ સવારમાં મને ફોન આવ્યો કે આપણે બ્લોગ બનાવવા જવું છે. તો ભાઈ છે તે આવી ગયા છે કોલેજે, મારો ફ્રેન્ડ છે, કોલેજનો ફ્રેન્ડ છે. હું એને તમને ડાયરેક્ટ કોલેજે જ મળાવીશ. તો હું હાલમાં થઈ તો ગયું છું રેડી, તે અને ફોન પણ આવી ગયા છે એના ઘણા, કારણ કે થઈ ગયા છે બપોર. એને મને 12 વાગે ફોન કર્યો તો એના વાગી ગયા છે ગાઈસ 2, જે જોઈ રહ્યા છો 2 ઉપર થઈ ગયું છે ગાઈસ, બરાબર છે. એના ફોન પણ મારામાં ઘણા આવે છે. તો પછી મેં કીધું તો બ્લોગ બનાવીને ડાયરેક્ટ એની પાસે જાઓ, ક્યાં જવાનું કહે છે તે ભાઈબંધ, બરાબર છે. જોઈએ છે બાકી આ બ્લોગમાં પણ તમને ખૂબ મજા આવશે એવી મારી ઈચ્છા, અને મજા પણ આવશે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બરાબર છે. તો સીધો મળું કોલેજે. તો ગાઈઝ આપણે ઘરેથી જો કે આપણે વાત થઈ હતી અડધી કલાકમાં કોલેજે પહોંચવાની, પણ હું કોલેજે ગયો હતો. કોલેજે જઈને પછી ગાઈઝ અહીંયા આવ્યો તો રોનકભાઈને ફોન કર્યો, કોલેજ આવ્યો ને એટલે રોનકભાઈએ મને એવું કીધું કે હું બોર તળાવ છું, તો ફટાફટ બોર તળાવ આવો. તો હું ફટાફટ બોર તળાવ આવી ગયો. આપણા ફ્રેન્ડનું નામ રોનકભાઈ છે, જે હાલમાં તેને ફોન પકડ્યો છે, પણ હવે વાતનું હું લઈ લઉં છું, બરાબર છે ગાઈસ. પછી બેગ એટલા માટે લાવ્યો છું કારણ કે તેમાં પાણીની બોટલ રોનકભાઈએ મગાવી હતી એટલા માટે, અને ટિકિટ તો નીચે લેવા નથી કારણ કે આપણે પાછળના ગેટેથી આવ્યા છીએ. આ દાદરા છે, સામે આપણી સાયકલ મૂકી છે ઓલા ઝાડવા પાસે, બરાબર છે. અને આપણા કોલેજના રોનકભાઈ છે. રોનકભાઈ પહેલી વાર બ્લોગમાં આવો તેમ તમને એમ કેવું થાય છે? આમ ફીલ થાય છે કે મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો. બાકી તમે બ્લોગમાં બન્યા રહેજો. રોનકભાઈ કહેશે કે આજે મારી હારવાળી ત્યાં બોર તળાવનો વિડીયો બનાવી નાખ. તો કે હું પણ કેટલા દિવસ પછી બોર તળાવ આવું છું. બાકી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અહીંથી આપણે ફટાફટ ઉપર ચડીએ. તો અડધી દાદરા છીએ, અહીંથી ઉપર ચડવાનું છે. ઓકે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ અમે ઉપર ચડા જઈએ. તો પાછળના ગેટેથી પહેલાં તમે ઉપર ચડીએ ને, ઉપર ચડીને પછી આ બાજુ રાજાનો મહેલ છે ત્યાં આવ્યા હતા. અમારી પાસે જાળી છે અને રોનકભાઈ આ રહ્યા, બેગ એમને અગદી ગાડી પડી હતી, બીજો ગેટ છે. મેં રોનકભાઈને પૂછ્યું, મેં કીધું આગળ ક્યાં જવું છે? રોનકભાઈ કીધું કે અહીંયા આગળ ગેટ છે એમ. તો અહીંયા રાજાનો મહેલ છે, જો તો હું પહેલાં તમને બતાવું. જો તો રોનકભાઈ આપણે જોઈ રહ્યા છો, અહીંયા રાજાનો મહેલ છે અને અહીંયા બીજો રાજાનો જે એક જૂનો ગેટ હોય છે તે ગેટ છે. આ તો ચોકીદારની ઝૂંપડી રોનકભાઈ કે છે. રાજાનો મહેલ છે, ચોકીદાર નથી. અને મારી પાછળ છે કે આખું બોર તળાવ, એ તમે જોઈ રહ્યા છો. હું હાલમાં પાળી ઉપર બેઠો. રોનકભાઈ કે પાળી ઉપર ચડી જાવ, કોઈ કહેતો કે આપણે જોઈ લઈશું. એવું બધું નથી કરવું, કોઈ હતું નહીં એટલે હું પાળી ઉપર ચડી ગયો. પાછળ મારી પાછળ એક્ઝેક્ટ છે ઓલું છે, એટલે ઉપર ચડીને બેઠા છે ભાઈ. નીચે ઉતરો હવે, આગળ જાવી મહાદેવના દર્શન કરવા. હા ઓકે ગાઈસ, પાછળ મહાદેવનું મંદિર છે, ત્યાં પણ વિચાર છે જવાનો, બરાબર છે. તો ફટાફટ છે ને ત્યાં પણ બેગ લઈને નીકળવી. હા, બેગ લઈને ફટાફટ પાછળ ત્યાં મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરીને પછી તમને આખું બોર તળાવ દેખાડી દઈએ. તો તમે ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આગળ મહાદેવનું મંદિર છે, મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવના દર્શન કરીને પછી પાછા આખા કન્ટિન્યુ બ્લોગમાં
જોડાઈ જાય તળાવના તમે. દર્શન કરાવીએ. બહુ તળાવ ને બહુ તળાવ જો કે ઘણા સમય પછી હું આવ્યો. પછી આપણે વર્ષ જેવું થઈ ગયું. પછી આગળ આમ ઘણું ઓલું છે તો એ તમને અહીંથી દેખાડી દઉં જેવું તમને દેખાય તેવું. બહુ વર્ષો જૂનો વૃક્ષ છે ઉધર. હા સામે રહ્યું વડનું ઝાડ છે. બહુ વર્ષ જૂનો છે. હા તો નકરા બાવા છે જો કે રાજાના સમયનો. રાજાના સમયનો છે. રોનકભાઈ એવું કહે છે આપણને કઈ બહુ ખબર છે નહીં. રોનકભાઈ આવ્યા હોય એટલે તમને ખબર હોય. બાકી તો મહાદેવ પાસે આવી ગયા છીએ બરાબર છે. પાણી બાણી પીવા જશું તો કે આપણે બોટલ તો લાવ્યા જ છીએ એની માટે બરાબર છે કે મહાદેવના દર્શન કરી લઈએ પછી પાણી શંખ જવું ત્યાં આપણે પાણી પીને પછી પાછા કન્ટિન્યુ જોડાઈ જાય બરાબર છે. આપણે હાલમાં મંદિરની આગળની સાઈડ આવી ગયા છીએ અને તમને મંદિર દેખાઈ રહ્યું છે. મહાદેવનું મંદિર છે બોર તળાવમાં. અહીંયા ભાઈઓ માટે ને અમે બહેનો માટે છે. સ્થાપના છે. ગોપનાથ મહાદેવ નથી. ગોપનાથ મહાદેવ નથી. સ્થાપનાથ મહાદેવ મંદિરનું મંદિર છે બરાબર છે. તો ફટાફટ દર્શન કરી લેવીને તમને પણ કરાવીએ. તમે કરી લીધા હોય તો હું કરી લઉં. જોજે રોનકભાઈ આપણે ફટાફટ કરી લઈએ. હાલો તારે હવે ડાયરેક્ટ ગાઈસ બોટલોમાં બીજી શેર કરાવીએ. હા બોટલોમાં રોનકભાઈ કે આગળ કાચળ થઈ આવી એટલે પાણી બાણી પીવા જાય જ નહીં. પાણી પીતા રોનકભાઈ કારણ કે કેરના થાકી ગયા છે એટલા માટે તો ફટાફટ અહીંયા આમે શંખ છે મોટો ત્યાં પાણી પીને પછી તમને કન્ટિન્યુ મળું બરાબર છે ગાઈસ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ આપણે ઉપર મહાદેવના દર્શન કરીને પાણી પીને નીચે આવી ગયા હતા થઈ ગયા છે. અને રોનકભાઈ કે ફ્રેશ થવું હતું તો ફ્રેશ થઈ ગયા. અને રોનકભાઈ કે આપણે ઓલા બોટવાળી જે જગ્યા છે ને ત્યાંથી નથી જવું. આ બાજુ આવ્યા આ બાજુ એક નવો રસ્તો દેખાણો. રોનકભાઈ ક્યાંયથી જવું છે પણ મેં કીધું રોનકભાઈને કોક ખીજાય ને તો ખોલી ખોટું કોક ખીજાય. રોનકભાઈ ગમે એ થાય કે આપણે જવું કે અહીંથી ના જવું છે. રોનકભાઈ તો આપણે આ નિયમો તોડવામાં માહિર રહેજો કોલેજમાં પણ. રોનકભાઈ તો અહીંથી જવાનું કહે છે તો હાલો બાકી તો અહીંથી નીચે ઉતરી જાય બરાબર છે. ઊંચું છે. રોનકભાઈ તો જાય છે જો જાય હું પણ ઉતરી જાઉં. બાપ રે બાપ બેગમાં બોટલ ને બધું પડ્યું છે એટલે આપણે હમણાં મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એટલે સામેથી આપણે ઉપરથી અહીંયા નીચે આ ઠેકીને વહી આવ્યા બરાબર છે. આ તો પાછળ અહીંયા જમવાનો હોલ છે. ભાવનગરના રાજાનો મહેલ પણ જોઈને આવ્યા ને પછી આ બધું આવ્યા. અને ગાય તો બોટ તો જો કવડી મોટી છે. આવી તો અલંગમાં મેં કોઈ દિવસ નથી જોઈ. ક્યાં ના ગાય મારી પાસે કવડી મોટી દડો ખવાઈ ગયો. પેલા ભાઈબંધનો દડો ખવાઈ ગયો છે ગાઈસ. પાછળ ગ્રાઉન્ડ એટલે આની પાછળ ડેમ છે ગાઈસ. ડેમમાં ક્રિકેટ રમતા હતા. દડો ખોવાઈ ગયો. માણસો ગોતે છે નીચેની સાઈડ જોયા દડો તો જડી ગયો. રોનકભાઈ એવું કહે છે. રોનકભાઈ તમે કોલેજે આવો બરાબર તો તમે અપડાઉન કરો ને રોજ ક્યાંથી આવો? માઢિયાથી અપડાઉન રોજ કરે કોલેજ માટે. તો ભાવનગરથી માઢિયા આમ કેટલું અંદાજિત થતું હશે? 15 કિલોમીટર માઢિયા ભાવનગરથી દૂર થાય છે. તો અત્યારે હું અહીંયા જ રહું છું એટલે અપડાઉન નથી કરતો. હાલમાં તો આપણે બોર્ડના પેપર જરૂર છે તો કે બોર્ડના પેપર છે ને અમારે વાંચવાનું છે પણ અમે હાલમાં બ્લોગ શૂટ કરી રહ્યા છીએ. કાંઈ વાંધો નહીં વાંચવાનું તો રોનકભાઈ કે આપણે વાંચી લઈશું આ નિરાતે બરાબર છે. બાકી તો અહીંયા ગાય જંગલ જેવો વિસ્તાર છે અને સામે ઉપર તમે જોઈ રહ્યા છો ત્યાંથી ગાય અહીંથી લગભગ આપણે ઉપર ગયા હતા રોનકભાઈ ઉપરથી આખું ભાવનગર દેખાતું હતું ને આપણને ત્યાંથી આખું ભાવનગર દેખાય છે. તો હમણાં આપણે આવીને ખૂબ સરસ નજારા. હા બહુ મસ્ત નજારો છે. ઓલી બાજુ તળાવ છે અને આ બાજુ ભાવનગર આખું સિટી છે. અને ઓલી સાઈડ સામેની સાઈડ જે છે ને ત્યાં ગાય જ આપણે વિક્ટોરિયા પાર્ક આવી જાય છે. એ પણ ઘણું મોટું છે. મુલાકાત લેવા જશું. રોનકભાઈ કહે છે કે આપણે એની મુલાકાત લેવા પણ એકવાર જશું પણ પહેલા દિવસ એમાં જ નીકળશે. હા એટલે આપણે રજા બજા હશે ને વિક્ટોરિયા ફરશું. રોનકભાઈ કહે છે કે આખું વિક્ટોરિયા ફરી લઈશું પણ આપણે રજા હશે એ રીતના આપણે ગોઠવશું બરાબર છે રોનકભાઈ. હાલમાં તો આ બોટમાં જવું છે ને બોટમાં જોવા. હા એક આ બોટ જોઈએ બહુ મોટી છે તો કે એ તો સિમેન્ટની બનાવેલી હશે ગાઈસ એટલે બરાબર છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હાલો અહીંથી ઉપર ચડીને ફટાફટ ગાઈસ હું ઉપર આવી ગયો છું અને તીર્થરાજભાઈ આવી રહ્યા છે ધીરે ધીરે. રોનકભાઈ બહુ કારણ કે આમેથી મને ઠેકાડજો ત્યાંથી પછી હવે આ ચડાવશે ને આની પછી તો મને આમ ઉપર લઈ જશે ઓલી બાજુ. બોટ ઘણી મોટી છે ગાઈસ
અને આમ તડકો પણ ખૂબ લાગી રહ્યો છે. પણ જો કે તડકામાં આવવાનું કારણ કંઈ ગયો શરૂ જ છે ને. હા, તડકામાં ગઈ કારણ અહીંયા આવવાનું કારણ એ છે કે બપોર બહુ માણસો હોય નહીં ને એટલા માટે બપોર આવવું પડે. નકર તમે મારો રોનકભાઈનો વિચાર હતો કે 3-4 વાગ્યા પછી તે અહીંયા ઉતારવા આવવાનો વ્લોગ, પણ પછી મેં રોનકભાઈને કીધું કે ત્યાં પબ્લિક બહુ છે ને તો ત્યાં પછી આપણે રહેવા દઈએ હાલમાં. ભલે ને તડકો આવી ગયા છે. હા, હાલમાં તમે બોટ ઉપર આવી ગયા છે. બોટ ઉપર આપણે હમણાં સામે હતા, અત્યારે બધું ભરીને અહીંથી દાદરા હતા, દાદરા આપણે ભરીને પછી આવી ગયા. અને અહીંયા તો બધા ક્રિકેટ રમે છે નીચે, એ તમે જોઈ રહ્યા છો નીચે ઓલું છે. ને આમ આપણું ભાવનગર સિટી દેખાય છે તમને. કેટલો મસ્ત નજારો છે. આ તો ખાલી ગાય આપણે બોટ ઉપર છીએ ને એટલે આવો મસ્ત નજારો આવે છે. બાકી જો આમ ઓલું ડેમ છે ને, ડેમ ઉપર થઈને જશું ને, ડેમ ઉપર જશું ને તો મસ્ત નજારો આવશે. તો પછી હમણાં ડેમ ઉપર હમણાં રોનકભાઈ કહે છે કે આપણે કે ડાયરેક્ટ ડેમ ઉપર જઈને કે આપણે શરૂ કરશું. તો બાકી તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. ઘડિયા ને ઘડિયા મારે કેવું તો ન પડે તમને. હવે સીધા ભાઈ ડેમ ઉપર જઈને પાછા તમને મળું. અને આપણી બોટ છે, બોટ કવડી મોટી સ્ટીમર કે બોટ કહી શકાય. ઘણી મોટી છે ને કા રોનકભાઈ? આટલી મોટી યાર આ બનાવી કેવી રીતના હશે મને જ નથી ખબર રહે. તો કે બહુ વર્ષ જૂની છે ને. બાકી તમને ઉપર જશો એટલે ઉપરથી આમ નજારો મસ્ત આવશે, તો એ તમને પછી બતાવજો તમને, બરાબર? ઓકે ત્યારે હવે તમને ફટાફટ ઓલો ડેમ તમને દેખાડ્યો ત્યાં જ ફટાફટ ચડી ગયા. અમે બોટ ઉપરથી નીચે આવ્યા અને મારી પાછળ એક દાદા બેઠા છે. દાદાએ અમારી પાસે ટિકિટ માગી, જો કે મેં બહાર એકવાર કઢાવી નાખી હતી. એને કીધું હતું કે અંદર હવે કે ટિકિટની જરૂર નહીં પડે. તો રોનકભાઈ અહીંયા ટિકિટનું બધું પતાવીને જો આવ્યા છે. એને દાદાએ કીધું કે હું બીજી વાર ટિકિટ ફાળું, પણ અમે ના પાડી. અમારી પાસે ઓલરેડી એક ટિકિટ પડી છે. પછી દાદાએ જે ચેક કર્યું અને પછી જો દાદાએ જવા દે. બાકી રોનકભાઈ થોડાક આમ ગુસ્સાવાળા છે એટલે રોનકભાઈ લડી લેશે ગમે અહીંયા. અહીંથી ફટાફટ રોનકભાઈ કે નીચે આંટો મારતા આવી અને નીચે અમે મહાદેવની એક મૂર્તિ છે. તો રોનકભાઈ કે તમે બ્લોગમાં કે લઈ લો, એ કે સારું આવશે. બાકી પછી કે આપણે ઉપર જ આવી ગયા. તમે ઉપરથી નીચે આવી ગયા છીએ અને અહીંયા મહાદેવની મૂર્તિ છે જ્યાં રોનકભાઈ ઊભા છે, સામે તમને દેખાઈ રહી છે. અને મારી પાછળ એટલે આ ગેટ છે, આમાં ગેટથી આમ ઉપર ચડીને આમ બધું ફરીને પાછા અહીંયા આવ્યા. અને ફરી વાર ઉપર જવાનું છે. પહેલાં તમે આંટો મારવા ગયા હતા, જોઈ લેવી કેવું કંઈક છે એમ, બરાબર છે? રોનકભાઈ ઊભા છે ઉપર મહાદેવની મૂર્તિ છે. મહાદેવ ને પગે લાગે છે રોનકભાઈ. અને અહીંયા ગાઈસ છે ને ગાર્ડન છે, છોકરાઓ માટે ગાર્ડન છે, બરાબર છે? રોનકભાઈ ગયા તો ગાર્ડન માટે મારવા જઈશું. બાકી જો ઉપર જવાનું તો ગાર્ડનમાં આંટો મારવા તો જવાય, પણ જવાય એવું નથી. તો પછી આપણે એવું લાગશે તો ઉપર વયા જશું ડાયરેક્ટ. હવે ડાયરેક્ટ ઓલો દાદરા ચડીને ઉપર તો હવે ડાયરેક્ટ તમને ઉપર મળું, બરાબર છે? તળાવનો નજારો લઈએ. ઓલી સાઈડ તળાવ છે, તળાવ પણ તમને દેખાડીએ. અને આ બાજુ આખું ભાવનગર સિટી દેખાશે, તમને સિટી પણ દેખાડીએ. મારી પાછળ મહાદેવ ઊભા છે, બરાબર છે? ને રોનકભાઈ પણ ઊભા છે. તો ફટાફટ ઉપર ચડી જઈએ, બરાબર છે? ગાઈસ અમે આમાંથી ઉપર ચડતા એટલે અહીંથી આમાં ઉપર ચડવાનું આમ ઓલું છે દાદરા, તો અહીંયાથી અમે ચડતા હતા. રોનકભાઈ કે અહીંયા નાનું અમથું કુંડ જેવું છે, તો અહીંયા માછલીઓ જોવા મળે છે, તમને બતાવી દઈએ. રોનકભાઈ તો અહીંયા ઊભા જોવે છે, તમને દેખાતી હોય તો ઠીક છે. માછલીઓ આપણા મોબાઈલનું આમ બહુ રિઝલ્ટ સરખું છે નહીં, એટલા માટે પાણીમાં ન નખાય ને. મારો ભાઈ બ્લોગ બનાવી દે, જોતો ખરી બ્લોગ બનાવતો ડાયરેક્ટ પાણીમાં નાખી દઈએ, એમ થોડું હાલે. જોતો ખરી કમળ છે આમાં ગુલાબી. આ જો કાચબો નીકળ્યો લે, દેખાય? હા અંદર હોઈ ગયો. હા, નાની માછલીઓ છે, તમને દેખાય તો ઠીક છે. જો દેખાય છે ગુલાબી કમળ પણ છે. હવે રોનકભાઈ ઉપર વહી જશું ફટાફટ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઉપર, જે તમે જોઈ રહ્યા છો હું ને રોનકભાઈ. હવે તો અહીંયા ઉપર અને હું તમને એક મસ્ત જન્નત જેવી એમ નજારો દેખાડું ને ભાવનગર સિટીનો, જે અહીંથી દેખાય છે.
પહેલા તો તમને તળાવ બતાવી દો, પછી થોડાક આમ વેઇટિંગ કરાવું. ભાવનગરનો વ્યૂ અહીંથી કેટલો આમ બોમ મસ્ત એમ વ્યૂ આવે છે ને તમને બતાવું. પહેલા તો તમને તળાવ દેખાડી દો, જે મારી પાછળ દેખાઈ રહ્યું છે બરાબર. આ દાદરા ચડીને પાછા આપણે આવી ગયા ઉપર બરાબર છે ગાઈસ. ફટાફટ મારી પાછળ ઓલી સાઈડનો તો વ્યૂ તમને નહીં દેખાડો, હંમેશા આ વ્યૂ દેખાડી. એ વ્યૂ જરા દેખાડવાનો આવશે ને ત્યારે હમણાં તમને દેખાડીશ. પહેલાં તો તમે તળાવ જોઈ લો, કેટલા બધા પક્ષી છે. હમણાં ફોન ઉયો જાય મારો, પવન જ એટલો છે અહીંયા. હવે ગાઈસ ફાઇનલી તે હું જે સ્પેશિયલ આ નજારો જોવા માટે જ આવ્યો હતો અહીંયા માટે, હું ને રોનકભાઈ. જે હવે હું તમને દેખાડીશ, તમે જોઈ રહ્યો કેવો મસ્ત વ્યૂ છે અહીંનો. તમે આમ જુઓ, જો કે તમને વિડીયો કરતા છે ને ગાઈસ, અહીંયા આવીને આમ તમે અહીંયા ગાઈસ આમ રિયલ આવીને અહીંયા આવીને આમ જોવો ને તો તમને વધારે મજા આવે વિડીયો કરતા. તો જે કેટલા લોકો અહીંયા બોર તળાવ આવેલા છે અને કેટલા લોકો નથી આવી, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી તમે આ નજારાનો આનંદ મેળવો. બોલો, બહુ ફરવા આવું નહીં. હા, કારણ તમે એકલા બોયઝ હોય તો એકલા તમારા ફ્રેન્ડ સાથે કોઈક સંબંધી હોય હારો આવો વાંધો નહીં એમ, પણ ગર્લ્સને બને ત્યારે આ બધું આમ ન લાવો એમ. બાકી તમે આ નજારાનો આનંદ મેળવો બરાબર છે ગાઈસ. જે કેટલો મસ્ત બોમ્બ લાગે છે. હા, દેખાતા હા, અહીંયા તો નીચે આવે ત્યારે આ ડેમ ઓવરફ્લો થઈ જાય છે. જો કે આ બધું પાણીનું ભરાઈ જાય છે. પાણી અહીંથી આવે ને એટલે ઓવરફ્લો થાય અને અહીંથી પૂછવું સામેની સાઈડ આ મેદાનમાં જાય અને મેદાનમાંથી ઓલી સાઈડ જાય. અમે બોટ છે, જો કે એ બોટમાંથી નીચેથી પાણી કેટલું જતું હશે બરાબર છે. જો કે અહીંયાથી એની પછી આમ જવા માટેની વ્યવસ્થા પણ લોકોએ કરેલી છે. અને પવન બહુ છે તો વાળ પણ ઘડીએ ને ઘડીએ ઉડા રાખે છે. અને સામે વિક્ટોરિયા પાર્ક છે, જે તમે સામે જોઈ રહ્યો છો. હા, અહીંયા તમે સામે ઓલો ટાવર જેવું દેખાઈ રહ્યું છે, તેના પછી તે વિક્ટોરિયા પાર્ક છે. બોર તળાવ જે આવ્યા આટલા દિવસ પછી અને આમ થોડીક આમ મજા પણ આવી. કંઈ ચેન્જ તો કંઈ થયો નથી આમાં બરાબર છે, પણ ખૂબ મજા આવી. અને નજારો પણ અહીં આમ ભાવનગરનો ખૂબ મસ્ત જોવા મળે છે, જે તમને હું હાલમાં બતાવી રહ્યો છું બિહારનો. રોનકભાઈ કહે હું પણ વિડીયો બનાવી નાખું, એટલે ભાવનગરના નજારો ફોટો પાડે. બાકી આ સામે રહ્યો રાજાનો મહેલ, આપણે પહેલાં અહીંયાથી જ તે જઈને આવ્યા એટલા માટે. તડકો બહુ છે ને ગાઈસ, તો કાંઈથી થોડુંક આમ આઘું ઊભું રહેવું સારું, કારણ કે ફોન બોન પડી ગયો હોય ને, ફોન બોન પડી જાય તો પછી લેવાના લેવા થઈ જાય બરાબર છે. બાકી રોનકભાઈ હવે આમ પવન મસ્ત આવે છે અને નજારો પણ ખૂબ મસ્ત છે. અમે મહાદેવની ધજા લહેરાઈ રહી છે, જે પવનની દિશામાં છે એમ. તો કે ધજાનું મેઇન કામ તો એ જ છે કે આમ કઈ બાજુનો કઈ દિશામાં પવન છે. પવન જ એટલો છે કારણ કે આપણે જગ્યા ઉપર એ જગ્યાએ આપણે ઊભા છીએ, કારણ કે પાછળની સાઈડ ગાઈસ ખુલ્લું છે, આગળની સાઈડ પણ ખુલ્લું છે. અને બધું ખુલ્લું વાતાવરણ હોય તો પવન તો તમને ખબર જ છે કેટલો આવે. એટલે તમે બપોરનો સમય આમ ફોલો કર્યો કે બપોર આવીને બનાવી નાખ્યો, કારણ કે બપોરે માણસો ઓછું હોય બરાબર ને, અને બને એમ અહીંયા બહુ એકલું ન આવું એમ. એટલે હું આપણે રોનકભાઈને હારવાર લઈને આવ્યો. રોનકભાઈને પણ વિડીયો આપણી સાથે બનાવવો હતો એટલા માટે બરાબર રોનકભાઈ. તો ગાઈઝ હવે આપણે આ બોર તળાવની આજે મુલાકાત લીધી ને આપણને આજે ખૂબ મજા આવી, મને ને રોનકભાઈને બરાબર રોનકભાઈ. તો આપણે આને એન્ડ પણ ઘરે જઈને આપણે હું કરી દઈશ મારી હાથે. તો અત્યારમાં તો અહીંથી હવે બહાર નીકળવું છે. બહાર નીકળીને સાયકલ લઈને પછી જ્યાં આપણે રોનકભાઈને મળ્યા હતા ત્યાં હું ને રોનકભાઈ પાછળ જઈએ અને રોનકભાઈ ત્યાંથી એમના ઘરે જાય ને હું મારા ઘરે જઈને પછી બ્લોગને તમારે એન્ડ કરી દઉં બરાબર છે. કે અમારે ગેટ છે અને આખું બોર તળાવ મહાદેવ મેં તમને આખું બતાવી દીધું. અને જે કંઈ બાકી રહી ગયું છે તો મને કંઈ ખબર છે નહીં બરાબર છે. તો હવે ફટાફટ રોનકભાઈને આપણે બહાર સાયકલ લઈને એમને પછી એમના ઘરે જવા દઈએ અને પછી આપણે સીધા ઘરે મળીએ બરાબર છે. ફાઇનલી ગાઈસ હું બોર તળાવથી આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે હાલમાં 6:15 જેવું થયું છે. 6:20 જેવું થવા આવ્યું છે ગાઈસ અને હું આવી ગયો છું મારા ઘરે. હવે વિચારતો કે બ્લોગને એન્ડ કરી દઉં, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલા માટે ગાઈસ. બપોરે બ્લોગ શરૂ કર્યો તો હવે તો વિચાર છે કે બ્લોગને એન્ડ કરી દેવાનો. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો જલ્દી મળું તમને નેક્સ્ટ બ્લોગમાં.